નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ગુજરાતીમાં આજે પાઠ 6 બતક અને અથવા પણ હંસ વિશે સમજીશું. આપણે પ્રથમ સત્રમાં 5 પાઠ સુધી શીખી ગયા છીએ. હવે આજે આપણે દ્વિતીય સત્રમાં પાઠ 6 થી શરૂઆત કરીએ છીએ. તમે પાઠનું નામ જોશો તો તમને લાગશે કે બતક અને અથવા પણ હંસ. તો આપણે સમજવા પ્રયત્ન કરીએ. અહીં આપણે વ્યાકરણ રૂપી વસ્તુ સમજવા માટે આપવામાં આવી છે, એટલે કે બતક અને હંસ, બતક અથવા હંસ, બતક અને હંસ એવી રીતે પણ આપેલું છે. તો અહીં સંયોજકોનો ઉપયોગ કર્યો છે, બતક અને હંસ, બતક અથવા હંસ, બતક પણ હંસ. હવે બતક પણ હંસ એટલે આ આપણે એની વાર્તાઓ સમજશું, ત્યારબાદ આપણને સમજાશે કે પાઠનું નામ આ રીતે આપેલું છે. અહીં આ પાઠમાં પ્રકૃતિ વિશે વાત કરવામાં આવી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે પાઠ સમજવા પ્રયત્ન કરીએ. કદરૂપું બતકડું. કદરૂપું એટલે કે જે રૂપાળું ન હોય તેને આપણે કદરૂપું કહીએ. હવે અહીં એક વાર્તા છે, તેના ઉપરથી આખું આ શીર્ષક છે જે પાઠનું એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી. હવે બતકીએ એક સુરક્ષિત જગ્યાએ એણે ઈંડા મૂક્યા, 4 ઈંડા મૂક્યા અને તેની બાજુમાં બેસતી અને બચ્ચાને બહાર આવવાની રાહ જોતી. અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? વિચારમાં પડી ગઈ કે હતા તો 5 ઈંડા અને મેં તો 4 ઈંડા મૂક્યા હતા. પછી ફરી વિચારી કે ના 5 હતા, હું એ કેવી માં છું, મારા જ બચ્ચાને ભૂલી ગઈ. તેને થયું કે મેં 4 નહીં 5 મૂક્યા હતા, કારણ કે ઈંડા 5 છે તો આ મારો જ બચ્ચો હોય ને, તો હું કેવી માં છું કે હું ભૂલી ગઈ. તે 5 ઈંડાને સેવવા લાગી એટલે કે એને પોષણ આપવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું એટલે કે હલનચલન થવું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતજોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું, એટલે કે એ બચ્ચાઓ બહાર આવ્યા ઈંડામાંથી. થોડી વારમાં 4 કલક કલક કરતા ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. હવે 4 ઈંડા તો બહાર આવી ગયા અને ક્લક ક્લક કરવા લાગ્યા, પણ 5મું ઈંડું તો જેવું હતું એવું જ રહ્યું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે અને રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? હવે તેને પોતાના બચ્ચાઓની રાહ જોતે હવે એ જે 5મો એનો ઈંડો હતો એ પણ ફૂટ્યો અને થોડો મોટો લાગ્યો, અને એનો જે રંગરૂપ હતો તે તેના બીજા 4 બચ્ચાઓ જેવો ન હતો. તે રાખોડી કલરનો હતો. એને થયું કે આવું અલગથી કેમ હશે? પછી ફરી પોતાને કહેવા લાગી, હું એ કેવી માં છું, જુદું છે તો શું છે, મોટું છે તો શું છે, પણ બચ્ચું તો મારું જ છે ને, તેને પણ હું તરતા શીખવીશ. એક માં હોય તે પોતાના બચ્ચાને બધી જ રીતે તૈયાર કરવા માંગતી હોય, એટલે તે એને વિચારે છે કે આ પણ મારું જ બચ્ચું છે, હું એને સરસ મજાની રીતે તૈયાર કરીશ અને તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ અને બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. હવે સ્વાભાવિક છે કે એ 4 બચ્ચાથી તે અલગ હતો, એટલે બાકીના જે બચ્ચા છે તેની મશ્કરી એટલે કે મજાક ઉડાવવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો, કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું કાંઈ બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. અને બચ્ચાઓ કહેવા લાગે કે માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકને સમજાવ્યા. માતાએ તેના બતકના જે 4 બચ્ચા છે પોતાના, એને સમજાવે કે બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું સંતાન છે, સંતાન એટલે એનું બાળક છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું જ નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ ગઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી હતું. એક દિવસ તેણે ઘર છોડી બીજે ક્યાંક ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. હવે આવી રીતે થતું હોવાથી બતકનું બચ્ચું જે 5મું હતું તે ખૂબ જ નિરાશ થઈ ગયું અને તેણે એક સરોવરથી બીજા સરોવર અને ત્રીજા સરોવર એવી રીતે જવા લાગ્યું. હવે ત્યાં તેને મરઘીનું ટોળું મળ્યું. તમે ચિત્રમાં જોઈ શકો છો કે મરઘીના ટોળા સાથે વાતચીત કરી રહ્યો છે. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યો, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે.
હું બતકડું. એણે કહ્યું, તું બતકડું? પણ આ તો કેવું કદરૂપું છે, કારણ કે તમને ખ્યાલ છે કે બતક તો સરસ મજાના હોય, રૂપાળા હોય. તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. બદસુરત એટલે કદરૂપું. ચાલ અહીંથી ભાગ, અહીં કોઈ તારા દોસ્તાર નથી. દોસ્તાર એટલે કે મિત્ર. બતકડું ખૂબ દુઃખી થયું. હવે બધી જગ્યાએથી આવું થતું હોવાથી તેને દુઃખ થયું અને ત્યાંથી પણ તે ચાલી ગયો. પછી તે જ્યાં જ્યાં ગયો ત્યાં તેને બધાએ જ કહ્યું કે બધાને એમ જ કહેતો કે હું બતકડું છું. તે બધાએ તેને કહ્યું કે તું બતક છો, આવું સાવ કદરૂપ, એવું કહ્યું અને બતકડું સાવ નિરાશ થતું ગયું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. વાવાઝોડું એટલે ખૂબ ભારે પવન થવો અને વરસાદ પડવો. બતક સલામત સ્થળે આશરો શોધતું ગયું. હવે આશરો એટલે કોઈની મદદ લેવી. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. ત્યાં તેણે રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બારે આવ્યા અને બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. હવે ડોશીમાએ કહ્યું કે તું મને શું મદદ કરીશ, પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં કદાચ મને મારા નવા દોસ્તારો મળી જશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું લાગે છે, આવ, આપણે અહીં સાથે જ રહેશું. હવે આવી રીતે ઉડતા ઉડતા એક હંસ પરિવાર પાસે પહોંચ્યો અને એક વૃદ્ધ હંસ હતો, વૃદ્ધ એટલે મોટો જે હંસ હતો, એણે કહ્યું કે તું અમારી પાસે આવ, આપણે બધા સાથે રહીશું. તો હંસે આલા રૂપકડા બતકે કહ્યું, ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર છે, હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈ તને હેરાન નથી કરવાના, તને કોઈને હેરાન નહીં કરવાના, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી રહ્યો. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. હવે સ્વાભાવિક છે, બધા તેને કદરૂપું કહેતા હતા, પણ જે સુંદર હંસકન્યા આવી તેણે તેને એમ કહ્યું કે તું તો ખૂબ જ સરસ છે. તો બતકને એમ થયું કે તે તેની મજાક ઉડાવી રહી છે અને પોતાની જાત પણ શરમ આવી અને માથું નીચું કરી લીધું. હંસકન્યા બોલી, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી તો જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. પ્રતિબિંબ એટલે પડછાયો. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું સુંદર પ્રતિબિંબ જોયું. હવે તે બતક જેવું લાગતું નહોતું, તે તો એક રાજહંસ હતો. હવે તમને ખ્યાલ પડી ગઈ ને કે એ બતક હતો જ નહીં, એક સુંદર યુવાન રાજહંસ હતો. હવે તેને સમજાયું કે બધા તેને કદરૂપું બતક કહેતા કેમ હતા, કારણ કે એ બતક જ ન હતું. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે આ સરસ મજાની પ્રકૃતિ વિશેની અને બતક અને સરસ મજાના પક્ષીઓ વિશેની વાતો સાંભળી. આમાં બતક છે, મરઘી છે, હંસ છે. તો તમને દેખાઈ રહ્યું છે કે આમાં આપણે આ વસ્તુ સમજી છે. તો તમે આને ફરીથી એકવાર સમજવા પ્રયત્ન કરજો, પાઠ્યપુસ્તક સાથે રાખજો, કારણ કે આગળ આપણને સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે. અસ્તુ.